હરિભક્તોની હરિલ હશે એમને હાથ કરાવશે એમાં બધા આવીએ છીએ બાકી હાર બહેનોના વિભાગનો મૂકી દેશે એટલે બહેનો હાથ કરાવી દેશે અને સાંજની બહેનો કેટલા છે બાકી બીજા હાર બહેનોની સભામાં જશે ક્યાં જણાવો Kau diam. હવે ચોવીસ મજા હજુ યાત્રામાં જવું છે બધા તીર્થ યાત્રા કહેવાય યાત્રામાં જઈને ભગવાને ભેગા રાખીને યાત્રા છે તીર્થમાં જઈએ એટલે તીર્થનું કામ શું આપણા જન્મના પાપ ને ધોએ એને તીર્થ કહેવાય આપણે તીર્થ યાત્રા કરવા જવું છે એ મહારાજની આજ્ઞા છે દ્વારિકા સાંજગીરીનો ભેગા છે એટલે બેનની ધર્મ મર્યાદા સચવાય એવી રીતે યાત્રા કરજો અને બહેનોની સાંજગીરીબાઈની અનુભૂતિ આંચવીને કરજો કારણ કે યાત્રાનો મહિમા છે તીર્થનો મહિમા ભાઈને ખબર હોય સાંજગીરીને એટલું તમને ખબર ન હોય એટલે ભાઈ જે કે યાત્રામાં જવા માટે 3 ગાડીઓ છે 3 ગાડી पहले कहता है मैं गाड़ी होती हूँ मैं 3 गाड़ी है અમે જાશું તો બસ એક ગાડી બરાબર મોટી ગાડી આપણે કરે ન હોય જેમ તમે માનવીના સાંજની પહેલા યાત્રા કરવા માટે ગયા હતા ત્યારે ગ્રસ્ત ભાઈ હતા ને હરિભક્તો પણ હતા અત્યારે પણ ગ્રસ્ત ભાઈ છે હરિભક્તો સાથે છે ને સાંજની બહેનો પણ સાથે છે યાત્રાની ઘણી બધી વાતો થાય ને ઘણા બધા યાત્રા કરવા જાય શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણ લખ્યું કે દ્વારિકા આવી યાત્રા કરવી એમાં કોઈ મનના કયું કરવું નહીં યાત્રામાં જાઓ ને શાંતિથી બહેનો એ પ્રમાણે કરો યાત્રામાં જાઓ આપણે કેટલી બધી હોશ છે યાત્રામાં જવાની કેટલા બધા હરિભક્તો યાત્રાવાળાને મોકલાવવા માટે આવ્યા છે બહેનો કેટલા મોકલાવવા માટે આવ્યા છે અને આનંદ છે અને ઉત્સાહ છે યાત્રામાં જેવો જવામાં આનંદ છે ને એવો આવવામાં આનંદ પણ હોવો જોઈએ ઘણી વખત પછી બોલાચાલી બંધ થઈ જાય ઘણા બધા સીટમાં ઝઘડા થાય એવું ક્યાં યાત્રામાં કરવું જોઈએ એનું પુણ્ય ન મળે પછી યાત્રામાં જાઓ ને એટલે બહુ ધ્યાન રાખવું યાત્રામાં ગમે પહેલી યાત્રાની યાત્રા કરીએ તો આપણે નિર્ણય કેટલા જવા જોઈએ ચેષ્ટા ટાળે ચેષ્ટા કરી લેવી કથા ટાળે કથા કરી લેવી ધોન ટાળે ધોન કરી લેવું જમવાનું જમી લેવું યાત્રામાં જાવું એટલે બધા મંદિરોની નિયમમાં રાખવી પડે તમારે કે એમાં હરિભક્તો તો ભલે પણ યાત્રામાં જ્યાંમાંથી ક્રોધ લોભ વાદ હિંસા અને કાંઈ બધું છોડી દેવું પડે યાત્રામાં જવું છે યાત્રામાં જ્યાં પછી કોઈને જોવું નહીં આમ કરે ને આમ કરે એક જગ્યાએ યાત્રા નીકળી એમાં હરિભક્તો ઘણા હતા બહેનો હતા બાપ દીકરો હતા છોકરો વાર વહેલો ઉઠે અને બીજા પછી યાત્રામાં થોડે મોડા વહેલો ઉઠતો હોય છોકરો એના બાપને કે બાપા આપણે યાત્રા કરવા આવે ઉઠતા પડે ભજન નથી કરતા ભક્તિ નથી કરતા અને આમને બોલતા પડે બીમાર હોય તો રહેવું આવી રીતે યાત્રા કરજો ભદ્રાવની વિહારી હરિકૃષ્ણ મહારાજ તમારા માટે રાજી આવજો ભક્તો બધા રાજી છે હરિભક્તો બધા રાજી છે યાત્રા કરીને બધા આવજો કરી યાત્રા કરવા કેવો હરિભક્તિ આ ભાઈઓને એવો સંકલ્પ થયો છે કે આપણા ભદ્રાવની વિહારી હરિકૃષ્ણ મહારાજનો પાઠોત્સવ કરી પછી આપણે જઈએ Oh
યાત્રા કરવા જાઓ, ઘર મિલીને જાઓ ના, વિદેશ જેમ કમાવા જાઓ, પાછળ ભગવાનમાં ભરોસો મિલી જાવ તમે. ઘરની ચિંતા કરજો નહીં, વાડીની ચિંતા કરજો નહીં, એક ભગવાનની જાત્રાની ચિંતા કરજો. અને ભગવાનને મળવા જાય ને, ભગવાનનો થામ છે ને પગે લાગવા જાય ને, અને હવે ભગવાન તીર્થો ફરાય, તીર્થ જોવા જાય ને, જોઈને હૃદયમાં કડાશું બધા અમે એમ ભાવ જેને જાય ને બધા એક ભાઈ થઈને જાજો, એક બાપના દીકરા થઈને જાજો. આમ 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 હમુરું નહીં, તારી મારી નહીં, લારી લીપડી નહીં, કાંઈ નહીં. તમને બધા મજા આવી આવશે ને આનંદ થશે. આવું ને એવું નહીં. ગાડી નામ એક ગોમતી, એક સરસ્વતી. ગાડી નામ એક ગોમતી, એક ગંગા અને એક સરસ્વતી. તારું નામ નાખજો. શું કીધું? પછી કઈ કેવી કેવી જસભાઈ કે છે આલિયા, જસભાઈ કે છે જસભાઈ ગાડી નામ ગોમતી. એમાં બેસો એમાં ઈ બેસો ગાડી કેવી ગાડી ને કે સરસ્વતી કેજો નામ નામ કહેવાય નામ. તો તીર્થ નામ જાદ આવી જાય. તીર્થમાં જાશો ને નામ જાદ આવી જાય બધો તમને. ઉઠી બધી એકબીજા જસવા કે મળજો, બધી રોજ જસવો કે મજે, રોજ જસભાઈ જસવો કરે જાજો. ગમે તે ગાડી નું હોય રોજ જસવો કરે જાજો. મારી મન જશે તો હાથ ફટકામાં ગાડી તું આગળ હાલશે, તું કહેશે તારા હાલશે. એ ઘણું પડી પાછું આવશે થઈ જમીને જ આવું ને તો હું તો થોડું તપ તો કરવું પડે ને. જાત્રા કે નહીં કહેવાય. હવે અલમસ્ત થઈને આવશો જાત્રા કરી નહીં કહેવાય. નહીં તો ચેવડું બધું આમ નમરો થઈ જાવ, આમ સુરવી રહેજો બધો. એ બાકી બહાર ના કાઢો, અંદર અંદર દે સાડીને અંદર અંદર દે. અને છોકરા મથુરામના વૃંદાવન ને એ બધા જાવ તો બધા આની આ બાજુ એમ કરતી જાજો મોજમાં આનંદમાં. મારો ભગવાન ફર્યા નહીં એકને તે આપણે આવા જઈ જાત્રા કે ભગવાન ફર્યા એ જગ્યાએ જાય નથી ને કે આપણે ઘર પડે છે. ભગવાન ફર્યા કે મોજ કરવા જાય છે, આનંદ ને મોજ. પૂછા કરે જસભાઈ કેમ છો તો મોજમાં.
કોઈક માન કરે, કોઈક અપમાન કરે, તોય અમે એને બધાને સહન કરી રહી કે અમને કોઈ પૂછે ન પૂછે. તઈ હરસમ સુતાને વિચાર થયો કે આ વાત મારો સંકલ્પ ભગવાન જાણી ગયા. પછી ઉઠી અને મહારાજને દંડવત કરીને એને વાત કરી, મહારાજ મને એવો સંકલ્પ થયો હતો, મહારાજ મને માફ કરજો. એ આ જગ્યાએ વડ હતો અને ઉતારા બની ગયા અને વડ નીચે આ વાત કરી હતી મહારાજ. હવે યાદ રહી જશે ને, અંજાર આવો ને તો એને યાદ કરજો. આ વડ હતો, વડ નીચે મહારાજ આ વાત કરી. હરપમ હા કયા ગામના હતા? કે અમે આવડા છેટેથી આવ્યા તો અમને પૂછતા નથી ભગવાન. આપણે ઘણી વખત એમ થાય અમે જાત્રા કરવા જઈએ ને ભાઈ અમને પૂછતો નથી ને અમને કોઈ માણ પૂછતું નથી, એમ ન કહેવાનું. કહેવાય સાંખ્યોતુ બેનોનો શ્રીજી મહારાજ ત્યાં કને બેસી અને ચાગબાઈએ ત્યાં થાળ જમાડ્યો શ્રીજી મહારાજ. એવી લીલા કરી. મહારાજ એનો ભાવ પૂરો કરવા અહીંયા આવ્યા. કંથકોટથી આવ્યા હતા ચાગબાઈના ઘરે. હવે મહાદેવ દર્શન. અંજાર ગામમાં ત્યારે અહીંયા પ્રસાદીનો કૂવો હતો, હવે પુરાઈ ગયો હોય. એ પ્રસાદીના કૂવામાં મહારાજે સ્નાન કર્યું એટલે પ્રસાદીનો થયો. પછી એ કૂવામાંથી પાણી ભરી અને મહારાજે અભિષેક કર્યો અને આ વૈપડેશ્વર મહાદેવની પૂજા કરેલી. શ્રીજી મહારાજે અહીંયા વિસામો લીધો હે. બીજા ગામથી આવ્યા એટલે આ જગ્યાએ વિસામો લીધો હે. અને આ કુંવરસર તળાવ કહેવાય. તળાવનું નામ શું હે? કુંવરસર તળાવ. મહારાજે એમાં સ્નાન કર્યું અને જળપાને કર્યું હે. અને વરણી વેસે પણ અહીંયા આવી ગયેલા હે. ગામનું નામ છે ચિરઈ. અને આ જગ્યાએ વિસામો પણ લીધો હે. અને આ ઝાડનું નામ હે મીઠી ઝાડ. આયરો આ વૃક્ષ છે, આયરો પ્રસાદીનો એને નીચે વિસામો લીધો. હવે આ થવાઈ ગયો થોડોક આ ઝાડ બહુ એની લંબાઈ વિસામો લીધો. ઉંમર લાંબી છે. મીઠી ઝાડ ચોખા હલાવી દો, પ્રસાદીનો હો આ ઝાડ. ગોળ હલાવી દો. રતનબા અને વાઘાસા ભાઈ બેન હતા. ખા કહેવાય વાણિયા. ઈ થાળ જમાડી. આ છોકરીનો પરિવાર છે સત્સંગમાં સ્વામિનારાયણ. મુખિયા પરિવાર કહેવાય. અહીંયા મુંબઈમાં વધારે રહે. અહીંયા બચાવમાં છે, મુંબઈમાં જાણતી કું એમાં લખેલે જોતો મેટકીઓ કુવો મેટકીઓ અને લીમડાનું વૃક્ષ હતું. લીમડાનું ઝાડ હતું. એના નીચે મારા ઝાડ જમ્યા. આ બેન થાળ લેવીને મેટકીઓ મહારાજ અહીંયાથી આધોઈના રસ્તે જતા બચાવ ગામનું બટ્યું તળાવ. એમાં શ્રીજી મહારાજે અહીં પધારી અને સ્નાન કર્યું. વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજની જય. આપણે સ્નાન નથી ચાલુ તો કરવા દો. ભગવાન તો ઠંડક થઈ ગયું કેટલી. માળિયાથી સુસવાવ ગામ જતા હતા ને તે રસ્તામાં એ વિશ્રાંતિ લીધી હતી. ત્યાં જે તળાવ હે ની પ્રસાદીની મહારાજે એમાં સ્નાન કર્યું. જ્યારે વિશ્રાંતિ લીધી ને ત્યારે આ જૂના દેવળિયા ગામે
જુના દેવળિયા માળિયા તળાવ પ્રસાદીનું એ ભગત ક્યાં હતા અહીંયા? ભગત નું નામ આવે છે. ભક્તો આવ્યા ગામના ખબરેશ્વર મહાદેવ અને અહીંયા મને પ્રસાદીની સલો એમાં મહારાજે સ્નાન કર્યું અને ઘનશ્યામ રૂપે વરણી હતા અને ઘનશ્યામ રૂપે દર્શન આપે. કયા રૂપે? ઘનશ્યામ રૂપે. હરે કૃષ્ણ મહારાજની જય. મહારાજની જય. આ હળવદનું પ્રસાદીનું તળાવ સામત તળાવ નામ એનું. અહીંયા કને નારાયણ જોશી બ્રાહ્મણ હતા. આ જગ્યાએ સંધ્યા વંદન કરવા આવ્યા હતા. શું કરવા આવ્યા હતા? સંધ્યા વંદન કરતા હતા. અને મહારાજ અહીંયા આવ્યા ત્યારે મહારાજની મૂર્તિમાંથી તેજનો અંબાર ફૂટ્યો. એટલે નારાયણ જોશીને આશ્ચર્ય થયું કે આ તો કોઈ યોગી મોટા યોગીરાજ લાગે. એટલે નારાયણ જોશીએ પોતાના ઘરે લઈ જવા માટે મહારાજને વિનંતી કરી. મહારાજના ઘરે ગયા, મહારાજને આસન ઉપર બેસાડ્યા અને મહારાજને જમવાનું પૂછ્યું. એટલે મહારાજ કહે કે આજે તો અમારી એકાદશી છે, અમે કાંઈ નહીં જમીએ. તો મહારાજને ફળાહારમાં પેંડા આપ્યા. શું આપ્યું જમવા માટે? પેંડા આપ્યા. મહારાજ થોડાક જમ્યા અને પ્રસાદીના કરીને નારાયણ જોશીને પાછું પ્રસાદી કરીને આપ્યા. સહજાનંદ સ્વામી મહારાજની જય.
ધનાળા આ જગ્યામાં વલ્લભ સુતારનું ઘર હતું. વલ્લભ સુતારનું ઘર મહારાજ કચ્છથી હળવદ જતા અહીં પધારેલા ને લીમડાનું વૃક્ષ હતું અહીંયા. આ જગ્યાએ દહીં અને રોટલો જમ્યા. શું જમ્યા? હા. કયું ગામ? જૂના ધનાડા. જૂના ધનાડા. વલ્લભ સુતારનું ઘર હતું. સહજાનંદ સ્વામી મહારાજની જય. ગામનું નામ ઊભી જવા દર્શન કરીને. ગામનું નામ છે વાંટાવદર. આ ગામમાં મહારાજ જ્યારે આવ્યા ત્યારે ગામના માણસો ઉતરવા ન દીધું એટલે આ જગ્યાએ વિશ્રાંતિ લીધી મહારાજ. અને અહીંયા ગાડું હતું, ગાડા ઉપર સૂઈ ગયા અને ગામના બહેનોને ખબર પડી એટલે સવારના બહેનો આવ્યા, પ્રભાતે ગાયા આ જગ્યાએ અને મહારાજ જાગૃત થયા. અને આ બાજુમાં જે નદી ને એનું નામ બ્રાહ્મણી નદી, મહારાજે એમાં સ્નાન કર્યું. એવું પ્રસાદીનું આ ગામ છે. વૃંદાવન વિહારી હરે કૃષ્ણ મહારાજની જય. આ વિશ્વનાથ મહાદેવનું મંદિર પ્રસાદીનું, હનુમાનજી પ્રસાદીના છે, મહારાજે પૂજ્યા છે. અને આ તળાવમાં મહારાજે વરણી રૂપે સ્નાન કર્યું. અને આ વરખડાનું ઝાડ આ એને ઈ જ કહેવાય, વરખડાનું ઝાડ. વરણીજી અહીંયા જ્યારે પધાર્યા ત્યાં વરખડાના ઝાડ ઉપર સિંગડિયા વચનામૃત આવે. પ્રથમ ગઢડાનું 12મું વચનામૃત, 62મું વચનામૃત. 62મા વચનામૃતમાં મહારાજે વાત કરી સિંગડિયો વચનાક, ઝેરીમાં ઝેર. તો ઈ એનો વેલો ઉપર હતો. કેના ઉપર? વરખડાના ઝાડ ઉપર સિંગડિયા વચનાકનો વેલો હતો. મહારાજે તેના સુંદર એવા પાન જોઈ અને તે વેલામાંથી પાન તોડ્યા. એટલે ભરવાડો ફરતા હતા. અહીંયા ભરવાડોએ પૂછ્યું કે વરણીજી, આ પાન સુંદર જોઈને તમે તોડ્યા, પણ આ જમશો નહીં, આ પાન બહુ જ ઝેરી છે. આ પાન ખાવાથી માણસ, પશુ પક્ષી બધા મરી જાય, તમે પાન ખાશો નહીં. છતાં પણ વરણી માન્યા નહીં અને મનુષ્ય ભાવ જણાવ્યો. મનુષ્ય ભાવ જણાવી અને જમ્યા. અને વરણીનો કંઠ બેસી ગયો અને બોલવાનું બંધ થયું. એટલે પછી વરણીજી બાજુમાં સુસવાવ ગામમાં ગયા અને એક બ્રાહ્મણ બહેનને ઈશારો કર્યો કે ખાટી છાશ લાવો. ખાટી છાશ લાવી એટલે વરણીજી ખાટી છાશ પીધી અને કંઠમાં જે ગરમી હતી ઓછી થઈ અને વરણીનો કંઠ ખુલી ગયો. આવી લીલા વરણીએ આ દેરિયાળી ગામમાં કરી છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સંતો અહીંયા કને સત્સંગ કરાવવા માટે આવ્યા. અહીંયા કને મહારાજે કીધું હતું કે 3 દિવસ રોકાજો. તો સંતોને માર માર્યો ને જમવાય ના આપ્યું ને રોકાવા ના આપ્યું. એટલે સંતોને કીધું રામ મહોલના બાવાઓને કે અમારા ગુરુની આજ્ઞા છે કે અમે 3 દિવસ તો રોકાશું. પછી એને કાઢી મૂક્યા ને એટલે મહારાજ ત્યાં કને ગઢપુરમાં હતા. ગઢપુરમાં નીલકંઠ મહાદેવ કહેવાય. મહારાજે નીલકંઠ મહારાજ ઉપર થાપી મારી ને તો ઈ અહીંયા કને રામ મહોલમાં કે શિવલિંગ હશે. શિવલિંગે એને થાપી લાગી, એની અસર થઈ ને ઈ નીચે અંદર હાલે ગઈ, બેસી ગઈ. એવો દર્શન થાય રહી. 12 મહિને થોડા વધે. ગઢપુરના નીલકંઠ મહાદેવને મહારાજે ત્યાં થાપી મારી અને અસર અહીંયા કને થઈ. મુક્તાનંદ સ્વામીને પોતાના શિષ્યનો અભાવ આવ્યો એટલે એના મહારાજના વિયોગમાં જોર્યા અહીંયા કને અને કીર્તન બનાવ્યું મુક્તાનંદ સ્વામી. કયું કીર્તન?
મારા વાલા જીસુ વાલપ દિશે રે તેનો સંગ સિદ્ધ તજીએ મુક્તાનંદ સામે અહીંયા બેસીને કીર્તન રચીએ મારા હરજીસુ હેતલ દિશે ઈ આ જગ્યાએ રચે અને લખવું કર્યું તું માર્ગ પૂછ્યો ઉજ્જૈનનો માર્ગ પૂછ્યો કલ્યાણદાસે મુકુંદાસને કીધું કે મેં ઉજ્જૈનનો માર્ગ પૂછ્યો અને સ્ત્રીએ લટકું કરી 40 વર્ષ થઈ ગયા મને ભૂલાતું નથી અને તને હું શું બતાવું એ કે તો ગુરુની શોધ માટે નીકળ્યો એટલે કલ્યાણદાસ અહીંયા કને રહેતા હતા આ રામ મહોલ કહેવાય કેટલી લીલા થઈ હા યાદ રાખજો રામચંદ્ર ભગવાન કી જય મહારાજ જ્યારે ધાંગધ્રામાં પધાર્યા ત્યારે આ જગ્યા કહેવાય મેલડી માં નું મંદિર અને આ ગોખ હતો ત્યાં નવલબા હતા અહીંયાના નવલબાએ મહારાજને રોટલો અને મરચું જમાડ્યું આ ગોખમાં બેસાડીને મરચું અને રોટલો જમાડ્યો અને મહારાજ 3 દિવસ અહીંયા રોકાયા આ જગ્યામાં 3 દિવસ રોકાયા યાદ રાખજો હા બહુ હાલીને આવે યાદ રાખજો સહજાનંદ સ્વામી મહારાજની આ જગ્યાએ ધાંગધ્રાનું જ તળાવ છે તળાવનું નામ છે યોગેશ્વર તળાવ યોગેશ્વર તળાવ શું કેમ કહેવાનું તો વર્ણીજી નીલકંઠ વર્ણીજી અહીંયા કને 6 મહિના સુધી યોગ સાધના કરીએ 6 મહિના સુધી એને છુપાવે છે રે આ યોગ સાધના કરી અને આમાં સ્નાન કરતા અને ઓયરીઓ અને ચરણારી ઓ જગ્યાએ અને અહીંયા એકદંતા ગણપતિ ત્યાં કને મહારાજ 21 દિવસ ત્યાં રોકાણા સામે એટલે આમ થઈને આમ વર્ષના કરીએ ને ત્યાંના દર્શન થઈ જાય એનું નામ હે ને એક દંતવાળા બાર નામ એમાં એક યોગેશ્વર તળાવમાં સ્નાન કર્યું એકદંતા ગણપતિની આરતી ઉતારી એમ ફરતા મહારાજ ધાંગધ્રામાં આ જગ્યાએ નાગા બાવાનો અખાડો હતો મહારાજે અહીંયા પણ પધાર્યા છે નાગા બાવાના અખાડામાં પણ મહારાજ પધાર્યા છે સહજાનંદ સ્વામી મહારાજ મહેસાની અંદર આયો હતા રહેતા 1000 વર્ષ પહેલા 1000 વર્ષનું મંદિર છે ચતુર દાદાનું એટલે કૃષ્ણ ભગવાનનું ખંડિત મૂર્તિ હાલમાં ખુદાય બોલો એ અહીંયા ઇતિહાસ કરી એ મૂર્તિ ખુદાય હવે આ કામ મેં આવ્યો એના બંધા યોજના ઉપર મહેસાણના પછી તમે સુરનગર રહો આમ આવે તમે ધાંગધ્રા આપણે જોવો ને મૂર્તિથી મૂળી મંદિરની વાડી છે અને વાડીની પાય ઉપર સરો ને એટલે આ પંપા સરો તો હંમેથી દર્શન કરી લો જો મહારાજના આવા હતા સંતો બધા તળાવ પર પ્રસાદી બરોબર ત્યાંથી પછી તમે આ જે ગામમાં ગયા ને તમે આ ડાબી સાઈડ આવ્યા અને જમણી સાઈડ ઉપર પટેલ છે આ બાજુ ભાલા આ બાજુ કડવા પટેલ છે આ બાજુ આવ્યા એટલે આ સ્વામિનારાયણ મંદિરનું મંદિર પહેલાં જે સૂકું બન્યા ને એના ખૂટો રહેતો અને ઓલો ચણાવી છે પ્રસાદી રાખી અને પછી અહીંયાથી આવ્યા એટલે આ ભગવાનનું મંદિર આજે 2 વર્ષ થયા આની પ્રતિષ્ઠા કરી મહારાષ્ટ્ર બનાવડાવી આખા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવી મૂર્તિ આવા ગણપતિ આવા હનુમાનજી નહીં તમને જોવા મળે આ મૂર્તિ જોવા તમને કોઈ ઉત્સાહેલી મૂર્તિ આખા જિલ્લામાં તે નથી આ પહેલાં વહેલે જ મહેસાણમાં આવી જોયો તમે ઉત્સાહી મૂર્તિ નરનારાયણ રાધા કૃષ્ણ
ત્યાંથી થાળી એને નીચે માખણ ને રોટલો તમે મારા જો કરે દર્શન ગળન કરીને હાલ ગયો થાળીમાં માખણ ને રોટલો તમે જમાડો માખણ ને રોટલો નકા ઘી ઓછું થઈ જાય છાય નથી કરતી ભાઈ તમે ઘી ની વાત કરો ભાઈ છાય નથી કરતી બહુ ઘી આવે તેની વાત ખેરવા ગામ છે. ખેરવા ગામમાં શ્રીજી મહારાજ જ્યારે પધાર્યા ત્યારે આ કુવામાં સ્નાન કરેલું છે એવો આ પવિત્ર કુવો છે. આમાંથી જળ લઈ લો અને શુદ્ધ થઈ જાવ. કેમ લેવું આમાં ભરવો કેમ છેડો બોરો તો પાણી ચડી પણ એનો મહિમા શું હે આ લખતર ગામ છે. શ્રીજી મહારાજ જ્યારે અહીંયા પધાર્યા ત્યારે આ બહુચલેશ્વર મહાદેવનું પૂજા કરીએ અને આ પ્રસાદીનું તળાવ તેમાં શ્રીજી મહારાજે સ્નાન કરીએ અને અહીંયા આંબલીનું વૃક્ષ હતું અત્યારે છે નહીં. એ આંબલીનું વૃક્ષ પણ પ્રસાદીનું છે. ક્યાં ગયું? હમણાં સુધી તો ગામમાં મહારાજ જ્યારે પધાર્યા ત્યારે આ ગોથરા તળાવમાં સ્નાન કર્યું. સંતો સહિત સ્નાન કરીને હા ગોથરા ગોથરાની ગોથરા અને અહીંયા કને પ્રસાદીનો પથ્થર પણ છે ને હનુમાનજી છે પ્રસાદીના. અહીંયા ઉપર જાશું એટલે પ્રસાદીના હનુમાનજી. અને આ ગામ છે કલ્યાણદાસનું. હાથમાં મીંઢળ સહિત મહારાજ પાસે પહોંચ્યા. હાથમાં મીંઢળ હતું બાંધેલું અને અજા પટેલનું નામ આવ્યું. કે અજા પટેલ મારા મામા થાય એનું નામ આવ્યું ચિઠ્ઠીમાં સાધુ થવા માટે. મારું તો 18 ભેગું વગેરેમાં આવી જાય. તેમાં આવે વગેરેમાં આવી જાય તો હું પણ જાઉં. હાથમાં મીંઢળ બાંધેલું સહિત મહારાજની પાસે આવ્યા અને આવું અદ્ભુત કામ કર્યું એટલે એનું નામ શું પડ્યું? અદ્ભુતાનંદ. એવું આ અદ્ભુત કામ કરેલું સ્વામીનું પૂર્વાશ્રમનું ગામ છે. સહજાનંદ સ્વામી મહારાજ. કેમ આમ રહી ગયા સાધુ
સામે મારાથી એક તો ભાઈ તમારા માતાની ચક્રી કરતા તો હશે ને પછી એક ભાઈ ગયા 3 ભાઈ સામે છે ઈસ્કામાનંદ એના દીકરા ઘણા હશે તમારું કાંઈ નથી કરે હવે 5-6 મહારાજ જ્યારે તાવી ગામમાં પધાર્યા ત્યારે આ ત્રિભુવન ભક્તને ઘરે પધાર્યા. ત્રિભુવન ભક્ત પોતાના ઘરે સેના ઉપર બિરાજમાન કર્યા મહારાજને, તો ગાડા ઉપર મહારાજને બિરાજમાન કર્યા અને મહારાજ સભા કરી ગાડા ઉપર બિરાજમાન થયા. કયા ભક્ત? ત્રિભુવન. પછી આ પૃથ્વી ઉપર નાના નાના કબૂતરના રૂપમાં 68 તીરથ આવી. આ ધૂળની અંદર આરોટી અને સફેદ થઈને ઊભા થઈને સફેદ થઈને આમ નીકળી ગયા. એટલે બધા હરિભક્તો પૂછ્યું મહારાજ કે આ શું એમ? તો એને કીધું જે કાળો ઘોડો હતો ને એ આ ભોગાવતી નદી હતો. એમાં માણસો ઘણા પાપ કર્યો હોય એમાં સ્નાન કરે એટલે પાપ વળગે એટલે શ્યામ થઈ જાય. એને પાપ ધોવા માટે અમારી આ ચરણ રજે ને એમાં આરોટે એટલે એને પાપ બળી ગયા ને એટલે સફેદ થઈને હાલત. એમ 68 તીરથ પણ એવી રીતે બધા માણસો એમાં નાતા હોય એટલે એના પાપ એમાં રહે એટલે એને વળગે એટલે એને 68 તીરથ પોતાના પાપને શુદ્ધ કરવા માટે આ જગ્યાએ આરોટે.
આ લીલા મહારાજ અહીંયા કરી અને આ મંદિરના પથ્થર ઈ ખાણે અહીંયાથી 4-5 કિલોમીટર છે એકને ખાણે એમાં પથ્થર આમ થંભલાય એમાં નીકળ્યા ને ગણપતિ હનુમાનજી ને એમને ખાણમાંથી મૂર્તિમાં નીકળ્યા એ પથ્થરને આમ ઉપાડવા માંડ્યા ને ઈડિયા લોકો માણસો કાઢતા હોય ઉપડે જ નહીં ગાડો ઉપર પથ્થર જ ન ઉપડે અને બ્રહ્માંડ સામે એટલું જ સોટિયા દાડી કીધું તમને પૂજાવું હોય કે નથી પૂજાવું અને પોતે ચડી ગયા ગાડો એ આ હનુમાનજી ને ગણપતિના પથ્થર ખાણમાંથી જ પથ્થર એમને ઉપસેલા જ ગણપતિ ને હનુમાનજી ઉપસેલા જ હતા ખાલી એને ગાઢ ઓલું કરીને ડાયરેક્ટ પધરાવ્યા શંકર ગઈને ફોટો શ્રી માંડવરાય કી જય. આ માંડવરાય ને એવી લીલા એ કે અહીંયાના જાંબા હતા એ ક્ષત્રિય કહેવાય ઠકરાઈ એટલે ઓજલમાં રે અહીંયા કને બધા ક્ષત્રિયના દેવ મેના કહેવાય માંડવરાય તો ઓજલમાં રહે ને એટલે ઓજલમાં હતા ને અહીંયા દર્શન કરવા આવે વહેલો આવે ઓજલમાં જે રહે ને વહેલો દર્શન કરવા આવે તો સવારના પોરમાં આવે ને તો મહારાજ અહીંયા બિરાજમાન હતા અને આ બે હાથી ઉપર હસ્ત મૂક્યા મહારાજે હાથીએ પણ પ્રસાદીના એ અને દર્શન કરવા આવ્યો અને હરિકૃષ્ણ એ સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય થયો પછી જ્યારે હરિકૃષ્ણ મહારાજ મૂડીમાં મંદિરમાં પધરાવ્યા ને ત્યારે એ જાંબાએ એવો નિયમ રાખ્યો હતો કે પહેલાં જે ફળ આવે એ હરિકૃષ્ણ મહારાજને અર્પણ કરવું અને પછી ઘરમાં જમવું તો હરિકૃષ્ણ મહારાજને કાયમ ફ્રૂટ પહોંચાડતો પોતે તો ન પહોંચાડતો પોતાના મજૂર દ્વારા પહોંચાડતો એક વખત એવું થયું ગામમાં કોઈ ફ્રૂટ ન મળ્યું અને કેરીનું ગાડું ઉતર્યું પછી ભગવાનને ફ્રૂટ ન મળ્યું અને એટલે જાંબાને ખબર પડી કે ગામમાં તો કેરીનું ગાડું આવ્યું ને ભગવાન પાસે પહોંચ્યું કેમ નથી એટલે મજૂર દ્વારા કેરીના ગાડામાંથી કેરી મંગાવી અને પછી હરિકૃષ્ણ મહારાજને અર્પણ કરી અને પોતે દર્શન કરવા ગયા ને તો હરિકૃષ્ણ મહારાજના હસ્તમાં કેરી હતી એવા એને જાંબાને દર્શન થયા હા કેરી જમતા હતા ને એવા જાંબાને દર્શન થયા અને એક બીજા જાદવજી ભગત દરરોજ મહારાજને શેનું શાક જમાડતા હતા ગોવારનું શાક હા ગોવારનું શાક જમાડતા એટલે મહારાજના પેટમાં દુખ્યું પછી કેને દુખ્યું તું કોઠારીને દુખ્યું તું ભગવાનને દુખતું હતું કોને કીધું રસોઈયાને કીધું પૂજારીને કે મારું માને કે પેટ દુખે રોજ તું મને ગોવાનું શાક જમાડે નવું શાક જમાડે તો મને કોઠારી લઈ દે એવું જમાડું ને તો કોઠારીને કેવા ગયા પૂજારી દાદાજી ભગત તો કોઠારી શું કીધું કે ભગવાનનું શું દુખતું તારું દુખતું હશે કે એટલે તને કે બીજું નવું શાક ખાવા ગપે એટલે તું આમ બોલે તો બીજે દિવસે એનું પેટ દુખ્યું એવું ચસાકા નીકળ્યા ઉપાય કરતા મટે નહીં પછી એને તઈ એને હરિકૃષ્ણ મહારાજ દર્શન લઈને કીધું કે તું મને કે ખોટો પાડ્યો કે મારું પેટ જોતા કેવું થાય તને આટલું પેટ દુખેરું એક દી ને તું રાડું પાડ્યું તો મને આજ કેટલા દી પેટ દુખેરું કે તો મારી દશા કેવી હશે કે તું રોજ મને ગોવારનું શાક જમાડી તને કેવા આવે તો માન્યું નહીં કે પછી એને પોતાની ભૂલ સમજાડી અને એ જ હરિકૃષ્ણ મહારાજજી આપે દર્શન કર્યા ખબર મંદિરની અંદર અને અહીંયા માંડવરાય આ જ્યારે મૂડીનું આ રચાણ છે તે દિવસે સૂર્યનારાયણને પધરાવેલા અને મહારાજ આ રથ ઉપર જે સૂર્યનારાયણ રથ છે ને એના ઉપર જ પણ બેઠેલા સૂર્યનારાયણ પોતે બોલાવ્યા તમે આવો મારી પાસે બેસો આમાં અને પછી બધા દર્શન કરે ને ત્યાં એને ચમત્કાર એમ થયો કે રથ ઉપર કોણ બેસે સામાન્ય માણસ કોઈ બેસે એટલે આ ઉજ્જવલવાળા જે સ્ત્રીઓ હતી ને એને નિશ્ચય થઈ ગયું આની ઉપર બેઠા એટલે કોઈ મહાપુરુષ હશે પછી એને ભગવાન પોતે સૂર્યનારાયણ રૂપે દર્શન લીધા ને નિશ્ચય કરાવ્યું અને પછી એને ભગવાન તરીકે માન્યા જાંબા અને જાંબાનું નિયમ હતું કોઈ પણ ફ્રૂટ આવે એટલે ભગવાનને પેલું અર્પણ કરવાનું પછી જ ઘરમાં વાપરવાનું આપનું એવું નિયમ રાખવાનું આવે આપણે જાંબા નથી એટલું તો નિયમ લઈ ગઈ ને કે એનું એવું નિયમ હતું વાડીમાં જે થયું પેલું ભગવાનને અર્પણ કરી દે કદાચ મંદિરમાં પહોંચે ન પહોંચે પણ સિંહાસનમાં તો પહોંચી શકે ને આપણો ટેસ્ટ કરી દેવાનો
જ્યારે મૂડીમાં પધાર્યા ત્યારે અલર્ક વાવમાં સ્નાન કર્યું. પછી આ જગ્યાએ મહારાજે 500 રાજરાણી, આયરાણી કહેવાય, 500 રાજરાણીની સાથે 500 રૂપિયે 6 મહિનાની રાત્રિ કરી અને અહીંયા કને રાસ રમ્યા દિવ્ય સ્વરૂપે. શ્રી કૃષ્ણ ભગવાન જેમ રમ્યા હતા ને ગોપીઓની સાથે, એમ મહારાજ 500 સ્વરૂપ ધારણ કરીને અહીંયા કને રાસ રમ્યા 6 મહિનાની એક રાત કરી અને 4 સંકાદિકો દિવ્ય સ્વરૂપે અહીંયા આવેલા છે. ને મહારાજ અનેક વાર અહીંયા સભા કરેલી. સહજાનંદ સ્વામી કહેવાય. આ ભોગાવતી નદી એ આ નદી ફૂલ વહેતી હોય બે કાંઠા ઉપર અને મહારાજ સ્નાન કરતા હોય અને આ નદીની અંદર બધા માણસો પહેલા નાતા ધોતા આ નદીની અંદર. પછી કીધું ને કે ભોગાવતો ત્યાં આવે ઘોડાના રૂપમાં આવી કાળા તો સફેદ થઈને ગયા અને ઈ લીલા મહારાજ ભોગાવતીમાં કરી અને ભોગાવામાં જે સ્નાન કરે એને પાપ બળે એવું મહારાજ વચન લીધું. અને આ નદી કાયમ ગણપણ બેન કાંઠા જ રહેતી હોય. પછી જ્યારે આપના અક્ષર જીવન સ્વામી થવા આવે ને એનું નામ શું હતું પૂર્વાશ્રમમાં? વિશ્રામ ભગત. સામજી એના બાપનું નામ રામજીભાઈ હતું. રામપરના હતા. સ્વામી થવા ભૂત જતા એના બાપ એને રહેવા ન દે તેડી આવે. એમ કરતા કરતા એના ગુરુ મૂડીમાં આવ્યા રોકાવા અને અહીંથી ભૂતથી નીકળીને મૂડી રોકાવા આવ્યા તો અહીંયા પણ તેડવા પહોંચ્યા રામજીભાઈ. પછી એને શું કર્યું શામજી ભગત એને આ બે કાંઠા ભોગાવો વેતો તો જંપલાવી દીધું શરીર કે મને તેડિયા મને સામી થવું ને મને ઘરે લઈ જશે એટલે મને સંસારમાં નાખશે. એને ભોગાવામાં ટૂંકો મારી દીધો ને રામજી ભગત સંકલ્પ કર્યો જો મારો દીકરો કે સુરક્ષિત રીતે નીકળી આવશે તો હું નાના ડે બહાર પણ કાઢીશ. આ કાંઠે પડ્યા ને ઓલે કાંઠે નીકળી સભા કરતા 500 પરમહંસની આ સભા ભરાઈને વિરાજમાન થતી અને અહીંયા ભોગાવતીનો ધોળો ખડકો કહેવાય. ધોળા ખડકામાં મહારાજ સંતોની સાથે સ્નાન કરતા. નર નારાયણ દેવની જય.
બ્રહ્માનંદ સ્વામીએ બનાવ્યું અને જુનાગઢનું મંદિર પણ બ્રહ્માનંદ સ્વામી બનાવ્યું. જ્યારે મૂળીનું મંદિર બ્રહ્માનંદ સ્વામી બનાવતા હતા ત્યારે પથ્થરની ખોટ પડી, પથ્થર ખૂટી ગયા અને બ્રહ્માનંદ સ્વામીને થયું કે હવે શું કરવું. ત્યારે મહારાજે આ જગ્યાએ દિવ્ય સ્વરૂપે શ્રીજી મહારાજે પથ્થરની ખાણ બતાવી અને અહીંયા કને પ્રાણનાથ મહાદેવ અને હનુમાનજી બે પ્રસાદીના અને આ જ્ઞાન વાવ ઈ પ્રસાદીની કહેવાય. જ્ઞાન વાવ પ્રસાદીની કેમ થી ખબર હે? પાણી નતું અહીંયા, પાણી નતું, તૃષા લાગી. આ બધા કડિયા કામ કરતા મજૂરો પથ્થર કાઢવામાં, પછી પાણી કેમ મળે નહીં એટલે મહારાજ સોટી અડાડી અને કૂવો બનાવ્યા. વાવે ને મહારાજ સોટી અડાડીને એટલે પ્રસાદીની વાવ એટલેથી કે શું ઈ કે બુજારો કે બ્રહ્માનંદ કે ને કે આમ જોઈ કે પાણી જામે અહીંયા પાતામાં આમ સોટી અડાડી અંદર ગંગાજીની ધાર ઓછું પાંચ પાંડવો જ્યારે ગુપ્તવાસ રહ્યા હતા ને ત્યારે પણ અહીંયા જ રહ્યા હતા. આ જગ્યાએ કેટલી દૂર આપે, મૂડીથી કેટલો દૂર આવે. હા, તો આ જગ્યાએ 5 પાંડવોએ પણ ગુપ્તવાસ રહ્યા હે. રાધા કૃષ્ણ દેવની જય. વાવો રે મારા પૂરા કરવા તોડ હસીને બોલાવો રે. સાધુ થયા એને નામ પાડ્યું આધારાનંદ અને ગ્રંથ બનાવ્યો. કયો? આધારાનંદ હરિચરિત્રામૃત સાગર. આપણા સંપ્રદાયમાં મોટામાં મોટો ગ્રંથ બનાવ્યો. ઈ 12 શાસ્ત્ર ભેગા 12 મૂર્તિના જે એવું કરતા ને મૂર્તિ દોરતા પેઇન્ટિંગ શ્રીજી મહારાજ જ્યારે ખોલડિયાદમાં પધાર્યા તઈ આ તળાવની પાળે 500 પરમહંસ સહિત સંતો સહિત પધાર્યા અને આ જગ્યાએ ઊભા રહી અને આ ગામના ભક્તોને બધાને વરદાન દીધું કે તમારી આજીવિકા કોઈ દિવસ ખૂટશે નહીં, કાયમ તમારી આ તળાવ દ્વારા આજીવિકા પુરાતી રહેશે, આજીવિકાની ખોટ નહીં આવે એવું વરદાન આ જગ્યાએ ઊભા રહીને આપ્યું અને આમાં સ્નાન કર્યું. તળાવ બહુ પ્રસાદીના હનુમાનજી છે અને જ્યારે મહારાજ અહીંયા પધાર્યા ત્યારે આ જગ્યાએ મરચા અને મીઠિયાવળ જમ્યા, વાટીને જમતા અને અહીંયા કેટલાક માણસોને સમાધિ પણ કરાવી. સહજાનંદ સ્વામી મહારાજની જય.